મનસુખ દાદાએ કીધું કે એવા ઘણા ડૉક્ટર છે કે જે સલાહ આપતા હોય છે કે કાજુ બદામ પિસ્તાથી બનેલો દારૂ પીવો. જો તમારે એવા કોઈ ડૉક્ટરનો સંપર્ક સાધવો હોય તો તમારે સીધું મનસુખ દાદા ઘરે જવું જોઈએ. ભરૂચના સાંસદને ત્યાં પાસે જઈને પૂછવું જોઈએ કે આવા કયા એવા ડૉક્ટર છે કે જે દારૂ પીવાની સલાહ આપે છે, સારા પ્રકારનો દારૂ. કારણ કે મને તો એમ હતું કે દારૂ હોય, કોઈ પણ પ્રકારનો દારૂ તો નુકસાનકારક જ છે, પરંતુ મનસુખ દાદાએ કીધું છે, એટલા સિનિયર નેતાએ કીધું છે, અને આ આત્મનિર્ભર સ્કીમ હેઠળ જે રેસિપીમાં કીધું છે કે તમે સારા પ્રકારનો દારૂ પીવાની ક્યારેક ડૉક્ટર પણ સલાહ આપતા હોય તો કદાચ આ દેશમાં અને વિશ્વમાં એવા ડૉક્ટર હશે કે જે અમુક પ્રકારની બીમારીમાં એવું કહેતા હશે કે તમે દારૂ પીવો. જો તમે એવી બીમારીથી પીડાઈ રહ્યા છો કે જેમાં દારૂ પીવો ખૂબ જરૂરી છે અને એમને એવા ડૉક્ટર સાથે તમારે વાર્તાલાપ કરવો છે, તો પહેલાં તમારે ભરૂચના સાંસદ સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. હવે રહી વાત મહુડો કેવી રીતે બનાવવો, તો ભાઈ મારા જ્ઞાનના પાઠ જો તમારા મગજમાં ઉતરી ગયા હોય, ઉતરી જ ગયા હશે, કારણ કે મને વિશ્વાસ છે કે હજુ સુધી તમારી તપેલી ગેસ ઉપર જ છે અને તમે તાપ થોડો ધીમો કરી રાખ્યો છે, કારણ કે જ્ઞાનના પાઠ તમે અહીંયા લઈ રહ્યા છો. જો જ્ઞાનના પાઠ સંપૂર્ણ તમારા મગજમાં ઉતરી ગયા હોય તો ધીમો તાપ કરવાને બદલે ગેસ બંધ કરીને સાણસીથી તપેલી નીચે ઉતારી લો, કારણ કે 5 કિલોથી વધારે જો મહુડો તમારી પાસે મળ્યો તો તમારા ઘરે પણ રેડ પડી શકે છે. હવે પ્રોહિબિશન વિભાગ મનસુખ દાદાને તો નહીં પૂછી શકે કે તમે ક્યાં ઇંગ્લિશ કેમિકલવાળો દારૂ જોયો, પરંતુ એ તમારા ઘરે આસાનીથી પહોંચી જશે, કારણ કે તમે સાંસદ નથી. એટલે કોઈ આવી સુફિયાણી સલાહ માનવા કરતાં અને વર્ક ફ્રોમ હોમમાં એક એક્સ્ટ્રા ઇન્કમની જેમ જો તમે આને જોતા હોય તો આ એક્સ્ટ્રા ઇન્કમમાં તમને જેલ પણ થઈ શકે છે. એટલે આવી કોઈ સલાહ માનવી નહીં. આવી કોઈ આત્મનિર્ભર સ્કીમ હોતી નથી. હવે આ સ્કીમ એવા લોકો જ બોલી શકે જેને કોઈનો બીક નથી, જેને કોઈનો ડર નથી. આમ પણ મનસુખ દાદા ક્યારેક સંગઠન સામે, ક્યારેક અધિકારીઓ સામે ખુલ્લેઆમ બોલે છે, એટલે કદાચ આવું 1-2 વાર બોલી જાય તો તમારે એને માફ કરી દેવા જોઈએ, એવું હું નથી કહેતો, પરંતુ એવું જનતા કદાચ વિચારતી હોય તો